જય માતાજી। આજે અમારે ઇસ્ત્રીના કપડા કરવાના હતા તો હું ઇસ્ત્રી કરું। જોવો તો ખરા કેટલા બધા કપડા છે, ક્યારે થશે પણ તોય કરવા તો જોશે। ચાલો ઇસ્ત્રી કરી લે। અને ઇસ્ત્રી કરતી હતી ત્યાં જ મામા આવ્યા કે હાલો આપણે શૂટિંગમાં જવાનું, બર્થડે વિડીયો, લગ્ન વિડીયો ને એ બધા કરવાના છે, ફરમાઈશના વિડીયો। તો આપણે તૈયાર થઈ જાય। અડધા પડધા તો આપણે તૈયાર થઈ જ ગયા હતા, હવે થોડુંક તૈયાર થવાનું બાકી હતું તો આપણે તૈયાર થઈ જાય અને હવે આપણે નીકળી જાય શૂટિંગ કરવા। તો અમે આ રસ્તામાં જાય છીએ એ શૂટિંગમાં। તો હવે જો આપણે જ્યાં સીન લેવાનો હતો ત્યાં પણ આપણે પહોંચી ગયા। હવે કેમેરો સેટ કરવાનો અને ફિટ કરવાનો બાકી, તો હાલો એ પણ કરી લે। અને હવે અમે શૂટિંગ ચાલુ કરી દીધું છે। આ છે અમારી શૂટિંગની નાની એવી ઝલક। હવે ઘરે આવ્યા તો મામાએ કીધું કે આપણે ધાધરના સાબુનો ઓર્ડર છે તો ધાધરના સાબુ બનાવી લઈ। જો એક વસ્તુ બતાવું, આ છે આપણી નેચરલ આયુર્વેદિક વસ્તુ છે। હું સરખી જ ન બતાવું કારણ કે તમે પણ શીખી જાવ તો સાબુ બનાવતા। તો હાલો હવે આપણે આ બેઝના પીસ થઈ જાય એટલે ગરમ કરવા મૂકી દઈ। તો જો આપણે બેઝને ગરમ કરવા પણ મૂકી દીધું છે, થોડી જ વારમાં ગરમ પણ થઈ જશે। તો ચાલો ત્યાં સુધી આપણે પેસ્ટ બનાવી લઈએ। જુઓ તમે એમ આ બધી વસ્તુની પેસ્ટ કરી લઈ છીએ અને આ જો આપણી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે, નેચરલ પેસ્ટ છે, કેવી મસ્ત છે। આ જોઈને તો વરિયાળીની શરબત યાદ આવી ગયું, પીવાનું મન થઈ ગયું, પણ આ પીવાય તો નહીં, હું તો ભૂલી જ ગઈ। હાલો તો હવે આ બેઝમાં નાખી દે। બેઝ ગરમ થઈ ગયો છે આપણો, તો જોઈ લો સરસ રીતે આપણો બેઝ સરસ મિક્સ થઈ ગયો છે, પેસ્ટ અને બેઝ। તો ચાલો હવે આપણે મોલ્ડમાં પાથરી લઈએ। મોલ્ડમાં પાથરી એટલે થોડી જ વારમાં આપણા ધાધરના સાબુ તૈયાર થઈ જશે। તમે જો તો ખરા કેટલા મસ્ત સાબુ બન્યા છે। અને એમાં પણ આપણે વધારે સાબુ બનાવવાના એટલે થોડુંક આપણે બધું જગમાં લીધું અને આપણે મોલ્ડમાં પાથરી છીએ। સરસ રીતે આપણા ધાધરના સાબુ તૈયાર થઈ જશે। તમે જોવો હવે આપણા ધાધરના સાબુ તૈયાર થઈ ગયા છે। વાહ, કેટલા શાઇનિંગ વાળા છે। તમારે ગમે તેવી જૂની ધાધર પણ હશે ને તો આ સાબુ વાપરવાથી મટી જશે। જો તમારે પણ ધાધર હોય ને આ સાબુ જોતા હોય તો તમને ઓલ ઇન્ડિયામાં હોલસેલમાં તથા રિટેલમાં મળી જશે। તો કોન્ટેક્ટ નંબર આપેલો છે, જરૂરથી એકવાર ઓર્ડર કરજો। જય માતાજી।